માટી પાઠ 18મો અધ્યાય કડી 1-5। તે અરસામાં ઈસુએ શિષ્યોને આવીને પૂછ્યું, ઈશ્વરના રાજ્યમાં સૌથી મોટું કોણ છે? ઈસુએ એક નાના બાળકને બોલાવીને તેમની વચ્ચે ઊભો રાખીને કહ્યું, ચોક્કસ માનજો કે જ્યાં સુધી તમારી બુદ્ધિ ન બદલાય અને તમે બાળક જેવા ન બની જાઓ ત્યાં સુધી તમે કદી ઈશ્વરના રાજ્યમાં દાખલ થઈ શકવાના નથી। જે કોઈ પોતાની જાતને આ બાળકના જેવી નાની બનાવી દેશે તે જ ઈશ્વરના રાજ્યમાં સૌથી મોટો ગણાશે। જે કોઈ આવા બાળકનું મારે નામે સ્વાગત કરે છે તે મારું જ સ્વાગત કરે છે। આ પ્રભુની વાણી છે। જય ઈસુ વાલા ધર્મજનો, આજના શુભ સંદેશનો સાર આપવા જઈએ તો થોડું સમજવું મુશ્કેલ પડે। આજે ઈશ્વર કહે છે કે જે સૌથી નાનો છે તે જ સૌથી મોટો છે। ઉંમરથી નાનો વ્યક્તિ ના, નિખાલસતાની વાત કરે છે। ઈર્ષ્યા વગરનું કાર્ય, ઘણું કાર્ય કરવાની જે સત્તા ધરાવતો હોય, પોતાની જાતને નાની કરીને પણ ઈશ્વર માટે જો એ બલિદાન આપવા તૈયાર થતો હોય, એ વ્યક્તિ ઈશ્વરના રાજ્યમાં સૌથી મોટો વ્યક્તિ છે। પ્રભુને પ્રાર્થના કરીએ કે આપણામાં નિખાલસતા જાગે, ઈર્ષ્યા ન ઉદ્ભવે અને સાથે આપણે ઈશ્વરનું કાર્ય પૂરા હૃદયથી, પૂરા મનથી કરી શકીએ। જય ઈસુ। I see why you are German.